હેલો ફ્રેન્ડ્સ, મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખવાળા સાથે હું હાતિમ રંગવાલા અને સહયોગી રવિ મકવાણા સાથે આપને વેલકમ કરું છું. આમ તો અમારી આખી ટીમ આજે અહીંયા હાજર જ છે. અમારા મયુરભાઈ છે, પાછળ જગદીશભાઈ છે, બધા હાજર જ છે અહીંયા. યુટ્યુબ ચેનલ માણસ શું કામ બનાવતો હોય દોસ્તો? યુટ્યુબ ચેનલ બનાવવાનો હેતુ શું હોય એનો, અને એનું એક સ્વપ્ન હોય. એ સ્વપ્ન શું હોય એ આજે તમારા બધા સાથે મારા જે મંતવ્યો છે એ શેર કરવાના છે. અને આજે એક સરસ મજાની આનંદની વાત છે એ પણ સાથે સાથે તમારા સાથે શેર કરવાની છે. એટલે પહેલાં જ કહી દઉં તમને બધાને કે વિડીયોને સ્કીપ કરવાની કોશિશ નહીં કરતા. મારે જે બતાવવાનું છે તમને એ અગત્યની ને મહત્વની વસ્તુ બતાવવાની છે, અને એ મારે તમારા બધા સાથે શેર કરવાની છે. જે ખુશી છે મારી એ હું એકલો ભોગવી લઉં કે અમારી ટીમ એકલી ભોગવી લઈએ એવું નથી ઈચ્છતા. અમે એ તમારા બધા સાથે અમે શેર કરીએ એવી મારી એક ખાલી હૃદયની લાગણી છે. એટલે તમને બધાને એટલે વિનંતી કરું છું કે વિડીયોને સ્કીપ નહીં કરતા. આ તમને પણ કામ આવશે. તમે જ્યારે એ સ્ટેજ ઉપર પહોંચશો ત્યારે તમને પણ આની જરૂર પડશે દોસ્તો. એટલે તમે સમજેલું હશે, જાણેલું હશે તો તમને આગળ કામ આવશે. એટલે બધા જે યુટ્યુબરો છે અત્યારે જે જોવે છે એને ખાસ વિનંતી છે કે તમે આ વિડીયો પૂરેપૂરો જોજો. તો દોસ્તો, યુટ્યુબ ચેનલ આપણે જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે આપણા મનની અંદર એક સ્વપ્ન હોય છે. આપણો પહેલો લક્ષ્ય એ હોય છે કે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે અને 4000 કલાકનો વોચ ટાઈમ કરવાનો છે. આ એક આપણો પહેલો મકસદ હોય છે. સાથે સાથે બીજો મકસદ આપણો એવો હોય છે કે યુટ્યુબના માધ્યમથી આપણે સારી એવી ઇન્કમ કમાઈએ. કારણ કે યુટ્યુબ છે એ તમને પૈસા આપે છે, પણ ક્યારે પૈસા આપે છે કે તમે એમાં મહેનત કરો, તમારું દિલ જાન બધું એમાં નાખી દો, સારા કન્ટેન્ટ બનાવો, ત્યારે તમને યુટ્યુબ છે એ સપોર્ટ કરતું હોય છે. સાથે સાથે જનતા જનાર્દનની એટલી જ એમાં જરૂર પડતી હોય છે કે કારણ કે તમે વિડીયો બનાવશો, જનતા જનાર્દન તમને આશીર્વાદ આપશે, તમારા વિડીયો જોશે તો તમે કંઈક કરી શકશો. તમારી ચેનલ સબસ્ક્રાઈબ થશે તો તમે 1000 સબસ્ક્રાઈબરના ટાર્ગેટ સુધી પણ પહોંચી શકશો, અને તો જ તમારો 4000 કલાકનો જે વોચ ટાઈમ છે એક વર્ષની અંદર જે પૂરો કરવાનો હોય છે તો જ એ તમે કરી શકો છો. એટલે જનતા જનાર્દનને ક્યારેય ભૂલવી નહીં. બીજું કે તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરો છો એટલે તમારો મેઇન મકસદ પૈસા કમાવાનો હોય તો તમે ક્યારેય જિંદગીમાં આગળ નહીં વધી શકો. આ એક ખાસ યાદ રાખજો. યુટ્યુબ ચેનલ તમે ચાલુ કરો છો એટલે તમે પબ્લિક સાથે જોડાવશો, તો તમે પબ્લિકને પહેલાં ધ્યાનમાં રાખો. પબ્લિકની જે લાગણી છે, જે માંગણી છે એ ક્યારેય દુભાવી ન જોઈ. કારણ કે સમાજ વગર કોઈ પણ કામ કરવું અશક્ય છે. એમાં સોશિયલ મીડિયાના માધ્યમની અંદર સમાજના સાથ સહકાર વગર આગળ જવું એ અશક્ય છે. તો દોસ્તો, આ વાતની પહેલાં કાળજી રાખવી કે પહેલાં આપણાથી કોઈ વ્યક્તિને ઠેસ ન પહોંચે, આપણાથી કોઈ નારાજ ન થઈ જાય. બીજાની જે ભાવના છે એને આપણે હંમેશા આપણી નજરમાં રાખવી અને એને માન સન્માન આપવું. આપણામાં ક્યારેય અહમ ના આવવો જોઈએ, ક્યારેય ઈગો ના આવવો જોઈએ. આ વસ્તુ પણ એટલી જ મહત્વનો ભાગ ભજવે છે. હવે જ્યારે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ છીએ એટલે ફર્સ્ટ વ્લોગ, માય ફર્સ્ટ વ્લોગથી આપણે યુટ્યુબ ચેનલ વ્લોગ બનાવતા હોઈએ છીએ, તો આપણે ચાલુ કરતા હોઈએ છીએ. અને ત્યાર પછી આપણે ધીરે ધીરે આપણા જે રોજના વિડીયો હોય છે બધા એમાં અપલોડ કરતા હોઈએ છીએ, શોર્ટ વિડીયો પણ નાખતા હોઈએ છીએ, લાઈવ ટેલિકાસ્ટ પણ કરતા હોઈએ છીએ, જેના માધ્યમથી આપણા સબસ્ક્રાઈબરો ગેઇન થાય. આ બધું કર્યા પછી જ્યારે આપણે 4000 કલાકનો વોચ ટાઈમ ને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી લઈએ છીએ ત્યારે આપણી જે ચેનલ છે એ યુટ્યુબ વેરિફિકેશનમાં આપણે મોકલવી પડે છે. એટલે યુટ્યુબ છે આપણી ચેનલને વેરિફિકેશન કરે છે. યુટ્યુબ ચેનલ તમારી વેરિફિકેશન થઈ જાય છે અને તમને મેલ આવી જાય છે, ત્યારથી તમારું અર્નિંગ છે એ શરૂ થઈ જાય છે દોસ્તો. એટલે કે તમારું અર્નિંગ યુટ્યુબ શરૂ કરી દે છે, તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે, એનો યુટ્યુબ તમને મેલ આપી દે છે. ત્યાર પછી તમારા સેન્ટ્સ અને ડોલર બનવાનું ચાલુ થાય છે. જ્યારે તમારા $10 કમ્પ્લીટ થાય છે ત્યારે તમારે ગૂગલ એક્સેસ બનાવવાનું હોય છે. એટલે કે ગૂગલ એક્સેસમાં તમારે તમારું અકાઉન્ટ બનાવવાનું હોય છે. ગૂગલ એક્સેસમાં તમારું અકાઉન્ટ બને ત્યાર પછી તમારા $100 થાય એટલે તમને સૌથી પહેલું પેમેન્ટ યુટ્યુબ $100 થાય ત્યારે આપતું હોય છે. એ તમારું જે છે એ ગૂગલ એક્સેસમાં જમા થતું હોય છે, અને ગૂગલ એક્સેસમાં જમા થયા પછી તમારા બેંક અકાઉન્ટમાં એ જે રકમ છે એ જમા થતી હોય છે.
તો આજે મારા માટે બહુ આનંદની વાત છે કે ચેનલ તો આપણી મોનિટાઈઝ થઈ ગઈ છે, 4 મહિના થઈ ગયા, આપણે $10 આપણા બની ગયા છે, $10 ઉપર અત્યારે આપણા બની ગયા છે તમારા બધાના આશીર્વાદથી. હજી વધુ ને વધુ આશીર્વાદ આપજો એટલે ચેનલ વધુ ને વધુ આપણી ગ્રોથ કરે અને વધુ ને વધુ અમારા લોંગ વિડીયો છે એ તમે જોઈ અમને પૂરેપૂરો સપોર્ટ આપજો. તો ગૂગલ એક્સેસનું આપણે જે વિધિ હતી એ બધી કરી દીધી હતી. આપણે મેલ આવ્યો હતો એનો, એ પ્રમાણે આપણે વેરિફિકેશન કરવાનું હતું, એ બધું કરી દીધું હતું. અને ત્યાર પછી આજે મારા હાથમાં તમે એક કાગળ જોઈ શકો છો. આ કાગળની અંદર ગૂગલ એક્સેસનો પિન આપવામાં આવ્યો છે દોસ્તો. હું ખોલું છું, તમે જુઓ, જોઈ લ્યો. આમાં લખેલું છે ગૂગલ એક્સેસ. તો ગૂગલ એક્સેસનો 6 આંકડાનો પિન આવે છે, એ આપણે આમાં નાખવાનો હોય છે. અને ત્યાર પછી જે એનું ફોર્મ ભરવાનું હોય છે એ અત્યારે બધા ફેરફાર થયા છે, એમાં હવે ઘણા બધા પરિવર્તનો આવી ગયા છે ટેક્સના. તો એ ફોર્મ ભરશું અને આ પિન નાખશું આપણે, અને પછી જ્યારે આપણા $100 પૂરા થઈ જશે મિત્રો, એટલે ગૂગલ એક્સેસની અંદર પહેલાં તો આપણું જે $100 જે થયા છે આપણા, એ ગૂગલ એક્સેસમાં રિલીઝ થશે. અને ગૂગલ એક્સેસમાં આવ્યા પછી એ આપણા હાથમાં, આપણા અકાઉન્ટમાં આવે છે. અને આપણા અકાઉન્ટમાં જ્યારે આવે છે ત્યારે ફરી પાછો આપણે એનો ઉત્સાહભેર વિડીયો બનાવતા હોય છે કે ચાલો અમારે ગૂગલ યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું છે ને કેટલું આવ્યું છે તમને બતાવીએ છીએ. હાલાકે એ પેમેન્ટ અમે તમારી સાથે ડિક્લેર કરી શકતા હોતા નથી. યુટ્યુબના જે ક્રાઇટેરિયા છે, કોમ્યુનિટી ગાઈડલાઈન છે, એને અમારે નિભાવવી પડે છે. એટલે પહેલાં અમે તમને બતાવી નથી શકતા કે અમને કેટલું પેમેન્ટ આવ્યું, પણ અમે તમને એ કહી શકીએ છીએ કે જ્યારે $100 કમ્પ્લીટ થાય છે ત્યારે પહેલું પેમેન્ટ આવે છે. એટલે તમે સમજી જાઓ કે કેટલા રૂપિયા હોય ઇન્ડિયાના, એટલે $1 બને. એટલે તમારે એ માર્કિંગ કરી લેવાનું કે પહેલું પેમેન્ટ જ્યારે કોઈ પણ વ્યક્તિનું આવે છે ત્યારે એટલું જ આવતું હોય છે, એમાં કોઈ વધારો હોતો નથી. પણ પછીથી તમે દર મહિને ગૂગલ એક્સેસમાં તમારું જે છે એ પેમેન્ટ આવતું હોય છે. પણ $100 તો મિનિમમ બનવા જોઈએ, ત્યાં સુધી ગૂગલ જે યુટ્યુબ છે એ પેમેન્ટ રિલીઝ કરતું નથી. $100 બને તમારા પછી પણ $100 બનવા જરૂરી છે. $100 પછી યુટ્યુબ છે એ તમારું જે પેમેન્ટ છે એ રિલીઝ કરતું હોય છે દોસ્તો. એટલે પહેલા ગૂગલ એક્સેસમાં આવે, ગૂગલ એક્સેસમાંથી સમય લાગે છે પાછો અઠવાડિયે 10 દિવસનો, એ પૂરો થાય પછી પૂરી વિધિ થયા પછી એ તમારા બેંક અકાઉન્ટમાં જમા થતું હોય છે દોસ્તો. તો રવિને આપું છું, આમાં આગળ વાંચે શું છે બીજી ગાઈડલાઈન, આમાં કાંઈ છે નોંધ, એ આપણને જણાવશે. કારણ કે એ વાંચવાનું કામ છે, નજરનું કામ છે, એમાં મારું કામ નથી. કુદરતે આંખો આપી નથી, એ તમે બધા જાણો છો. એટલા માટે આપણે રવિ પાસે વચાવીએ અને જોઈએ આમાં શું શું આવે છે અંદર બીજું આપણે અંદર. આવી જ રીતે ઓપન લેટર બાય પોસ્ટ મળે છે આપણને. તો જ્યારે તમે ગૂગલ એક્સેસની વિધિ પૂરી કરી લ્યો છો તમે, પછી તમને અઠવાડિયા 15 દિવસની અંદર ગૂગલમાંથી જ તમને જે છે આ પિન આપવામાં આવે છે. તો આજે મારે બાય પોસ્ટ આ આવી ગયું છે મારા એડ્રેસ ઉપર, એટલે હું તમારા બધા સાથે અત્યારે આ શેર કરું છું દોસ્તો. તો રવિ ખોલે છે, આપણે જોઈએ શું શું છે અંદર. જોઈ લ્યો દોસ્તો, રવિ બતાવે છે તમને આવી રીતના છે અંદર પિન આવતો હોય છે. અને એ આપણે હવે આપણા ગૂગલ એક્સેસની અંદર નાખવાનો છે દોસ્તો. અમે તમારા સુધી આ વિડીયો પહોંચાડી રહ્યા છીએ એટલા માટે કે જે નવા યુટ્યુબરો છે એમને અમે કંઈક મદદરૂપ થઈ શકીએ. કારણ કે સમાજ, તમે બધા અમને આટલા ઉપયોગી થાવ છો તો અમારી પણ ફરજ છે કે અમે કંઈ ને કંઈ રીતે તમારી મદદ કરી શકીએ. તો જે નાના યુટ્યુબરો છે એના માટે આ માહિતી કારગર સાબિત નીવડશે એવું અમે આશા રાખી છીએ. તમામ અમારા યુટ્યુબના સબસ્ક્રાઈબરોને 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ કે આજ દિવસ સુધી તમે જે સહકાર આપ્યો છે એવો આગળ પણ અમને આપતા રહેજો. વધુ ને વધુ લોકોને આપણી મોરબી સ્ટાર ચેનલ સાથે જોડજો. અને શક્ય હોય તો તમે બધા અમારી મેમ્બરશિપ લ્યો. ખાલી માત્ર ₹119 આપણે 1 મહિનાની મેમ્બરશિપ રાખી છે. તમે મેમ્બરશિપ લેશો, તમારા મેમ્બરશિપ લેવાથી અમારા હાથ મજબૂત થશે. અમે જે જગ્યાઓ પર નથી જઈ શકતા તમારા માટે વિડીયો બનાવવા માટે, કારણ કે અમે પણ આર્થિક રીતે એટલા સક્ષમ નથી કે એવી બધી પ્લેસ ઉપર જઈને તમારા માટે વિડીયો બનાવીએ, કારણ કે ત્યાં બધે અમારે પે કરવું પડતું હોય છે. તો તમે અમારા હાથ મજબૂત કરો, અમને સપોર્ટ આપો, મેમ્બરશિપ લ્યો 1 મહિનાની ₹119, જેથી કરીને અમે આવી બધી જગ્યાઓ પર જઈ શકીએ અને તમારા માટે સારા સારા વિડીયો હજી વધુ ને વધુ લાવતા રહીએ. એના માટે અમે તમને ખાસ એક વિનંતી કરીએ છીએ. તો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન સૌ પહેલાં તમારા સુધી પહોંચે. વિડીયોને લાઇક કરજો, બને તેટલો વધુ ને વધુ શેર કરજો, જેથી કરીને અન્ય લોકોને પણ આ માહિતી કામ આવે દોસ્તો. વિડીયો પસંદ કર્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા ને આવા અવનવા વિડીયો લઈ ફરી પાછા અમે તમારી સેવામાં હાજર થશું. કોઈ ઐતિહાસિક જગ્યા, કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત, કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ, કોઈ ફરવાલાયક સ્થળ, કોઈ શોપની વિઝિટ સાથે
ફરી પાછા મળશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા, અમારી પૂરી ટીમ મયુર ગજેરા, જગદીશભાઈ પરમાર, રવિ મકવાણા અને મને હાતિમ રંગવાલાને રજા આપશો. નમસ્કાર, બાય બાય.